ગાય જય દ્વારકાધીશ મારા નવા વગમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે શકુશામાં ભેળ બનાવવાની છે. તો આ બધા મિત્રો સાથે આપણે ભેળ બનાવવાની જોઈ શકો છો. તેમાં અત્યારે પૈસાનો થોડોક ડખો ચાલી રહ્યો છે જોઈ શકો છો ગાઈસ. ના મોળાવાનું પણ કામ ચાલુ છે. આ છે આપણે રાજદીપભાઈ. આ બધા પૈસાનું કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો ગાઈસ. આ એમ રાજદીપભાઈ એમ કહે છે કે પૈસાનું પાણી કરી રહ્યા છે. ને આ છે ડોલ કે જેમાં આપણે ભેળ બનાવવાની છે જોઈ શકો છો ગાઈસ. ને આવી અમારી શકુશા હોય છે. ને આપણે થોડોક અત્યારે અહીંયા પૈસાનો ટકો ચાલી રહ્યો છે જોઈ શકો છો ગાઈસ. તેમાં આ છે આપણે મમરાની થેલી. આ બે મમરાની થેલી છે. આ 70 વાળું સવાણું છે. આ બે મરચાની થેલી છે પડી ગઈ. આ મેગી મસાલો છે. તો આપણે મેગી મસાલો પણ નાખવાનો છે ભેળમાં. તો આપણે ભેળ બનાવવાની છે. તો આપણે જોઈ શકો છો ગાઈસ. આ ભેળ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ કેતન ધાણા સુધારી રહ્યું છે જોઈ શકો છો ગાઈસ. આ મરચ વામણિયા મનીષ ડુંગળી દેખાડી રહ્યું છે. હેલો ગાઈસ, તો આપણું કામ હતું રસું ખોલવાનું. તો રસું ખોલવાનું છે. એના પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. તૈયાર પણ થઈ ગયું છે જોઈ શકો છો ગાઈસ. આ છે ટમેટા. આ પરે છે ટમેટા મોળાવી નાખ્યા છે. આ ઋતિકે ડુંગળી મોળાવી નાખી છે. આ ધાર્મિકે આ મોળી નાખી ને આ છે લીંબુનો રસ. આ છે ચટણી. થોડુંક રિએક્શન આપો ને. શું તમારે ભેળ કેવી તીખી લાગી કે મોળી લાગી? એવું ધીરેનભાઈ તમારું રિએક્શન જો થોડું. કેવી તીખી લાગે છે તમારે ભેળ? તો ફાઇનલી દોસ્તો થોડી તીખી બની છે પણ આ ભાઈને તીખી લાગતી નથી જોઈ શકો છો.